સાંભળો. પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સંજય નૈનાબેન રાવલ મારું નામ છે. 5 સપ્ટેમ્બર 1966નું મોડલ છું, એટલે 52 વર્ષની મારી ઉંમર છે. સૌથી પહેલા હું મારું વક્તવ્ય શરૂ કરતા પહેલા આજે જ્યારે હું આખો પ્રોગ્રામ જોતો તો હું જનરલી આવા પ્રોગ્રામમાં બેસતો નથી, નાહી જઉં છું. પણ આજે જ્યારે એક પછી એક છોકરાઓ અને એમના પેરેન્ટ્સ જ્યારે સ્ટેજ પર આવતા હતા, રીતસર મારી આંખમાં પાણી આવ્યું કે સલામ છે સાહેબ એ બધા મા બાપોને, અને સલામ છે સાઈન ફાઉન્ડેશનની આખી ટીમને. સાહેબ મારા તરફથી નાનકડી ભેટ 25,000 રૂપિયાના પુસ્તકો આપની લાઇબ્રેરીને સાહેબ આપીશ. વાંચજો, ખૂબ વાંચજો. પહેલા ખુલાસો કરી દઉં, હું કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી, ન મેં એનો કોઈ કોર્સ કર્યો છે, ન હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનું છું, ન મારે કોંગ્રેસ ભાજપ સાથે કોઈ લેવા દેવા છે, લેવા દેવા નથી. હું એક માણસ છું અને એ રીતે મારી વાતને સાહેબ સાંભળજો. પાલનપુરનો વતની જુસ્સુને પાલનપુરીના ગામનો, ચંદ્રકાંત બક્ષીના ગામનો. અમારી જબાન બહુ ખરાબ હોય પણ મારું દિલ બહુ સાફ હોય, જે હોય ઠોકી દઈએ. આજે જ્યારે અહીંયા જેટલા વિદ્યાર્થીઓ આવ્યા ને એમાં દરેકની અંદર મને સંજય રાવલ દેખાયો. પાલનપુર ગામમાં અમારું નવાબી ગામ છે, ત્યાં બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો. હું કેમ સેમિનાર કરું છું, કેમ બોલું છું સાહેબ? સમગ્ર વિશ્વમાં, આખી દુનિયામાં 1100 પ્રોગ્રામ કર્યા પણ 1 રૂપિયો સાહેબ લેતો નથી કોઈની પાસેથી. કેમ? હું કેમ સેમિનાર કરું સાહેબ? તમને નવાઈ લાગશે. મહિનામાં 20 દિવસ હું આવા સેમિનાર કરું છું, જ્યાં જુદી જુદી જગ્યાએ જઈને. રોજના 2-3 હજાર મેસેજ આવે છે. યુટ્યુબ પર મારા વિડીયો 1 કરોડથી વધુ લોકોએ છેલ્લા 1 વર્ષમાં જોયા, અને યુટ્યુબ પર મારા 1.25 લાખ સબસ્ક્રાઈબર થયા. મને એમ થયું કે તાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખ આને તું. એટલે હું આ સેમિનાર કરું. આજે જરા પઠાણી પહેરીને આવ્યો છું. બધું ભાઈ લોકો બેઠા હશે, જરા બરાબર જવું પડશે. પાનના ગલ્લા ઉપર જમાલપુર અને કાળુપુરમાં યંગ છોકરાઓને પાનના ગલ્લા ઉપર 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી. આટલે પેન્ટ પહેરે અહીંયા, આટલે. મોઢામાં મસાલો હોય, હાથમાં સિગરેટ હોય. દેશ માટે કોક કરવું છે ભાઈ, તેરે લીએ કર, દેશ બહાર में गया, તું તેરે લીએ કર. ખાલી ખાલી વાતો. ખૂબ જ ગરીબ ઘરમાં મારો જન્મ થયો. 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી એક મસ્જિદનો ઓટલો હતો, કાઝી સાહેબની મસ્જિદ છે પાલનપુરમાં. એ ઓટલા ઉપર મારા બાપુજી દરજી કામ કરે. અમારા એક હનીફભાઈ ને ઇબ્રાહિમ ચાચા, એ મારા બાપુજીના કારીગર. 2 ટાઈમ ખાવાનું પૂરું થાય નહીં. અને હું જાતે બ્રાહ્મણ. તમે કોઈ પણ વાર્તામાં છે ને એક વાક્ય આવે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સામે ગરીબ જ હોય. એકચ્યુઅલી એને શોધવું જરૂરતો નથી, નહીં તો મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. તમારા બધા માટે બહુ મહત્વની વાત લઈને સાહેબ આવ્યો છું. એક ગરીબ ઘરમાં જન્મ થયો. હું 8મા ધોરણમાં આવ્યો. એકવાર ઘરે ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આલો. મને કે કેમ? બધું બધા સ્કૂટર લઈને, લ્યુના લઈને, ગાડી મને આપણે હેરતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. બધું ગરીબ એટલે શું? મને કે પલો ના પહોંચે, હોદા ના મળે. મેં તું સાયકલ લઈ આપો, નહીં તો સ્કૂલ લઈ જવું. અને એ દિવસે મારા અભણ બાપે મને જે, માય પેરેન્ટ્સ વેર ટોટલી ઇલિટરેટ, મારા મા બાપ બિલકુલ અંગૂઠા છે, અભણ. પણ એ દિવસે મારા બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. આખું જીવન બદલાઈ ગયું. મારા બાપાએ શું કીધું? મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો તો હું સાલી વાત હતી હોય શું કરવા આવ્યો? સાલા ધીરુભાઈ અંબાણીના ત્યાં જન્મ્યા તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં. બધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો બેટા ધનના ઢગલા થઈ જશે. સાહેબ 4 થી 5 હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઉભો છું.
અને સવારે 100 દંડ મારું છું એટ ધી એજ ઓફ 52, 100 ડિપ્સ મારું છું. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી 120 બંગલાની સ્કીમ ચાલે છે, 200 દુકાનોનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. 2 જીમ ચલાવું છું, લાઇબ્રેરી ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું અને આવી કથાઓ કરું છું. બોલો, છે ને જલસા? એટલે ભાઈ પાછળથી ઉભા રહ્યા, સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને ભાઈ ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તેરે સાલા કઈ કરના જ નહીં. આપણને ખબર જ નથી કે જીવન શું છે. આપણે અંગ્રેજીના ક્લાસીસમાં જે તમને ઇંગ્લિશ શીખવાનું, સાલા સ્પેલિંગ તો આવડે નહીં, તો અંગ્રેજી તગડામાંથી આવડે. આપણે બધાએ જીવનમાં સફળ થવું છે, સક્સેસ થવું, અમીર થવું છે, પૈસાદાર થવું, પણ એના શબ્દો શું છે? અમીરી શું, ગરીબી શું, સુખ દુઃખ શું, ધર્મ શું, અલ્લાહ શું, ઈશ્વર શું, કશું ખબર નથી. જોઈએ બધું તગારામાંથી આવે. પહેલા શબ્દોના અર્થ સમજવા પડશે. જીવન શું છે સમજવું પડે. મને ખબર પડી કે મારો દાવો નથી, પણ દુનિયા ફર્યો છું સાહેબ, અને એક ચીજ મને ખબર પડી કે જીવન તો બહુ મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ કોઈ કહેતું જ નથી જીવનમાં મજા નથી. તો લટકી જા પંખા, તો શું કરવા જીવે છે? કાં તો પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની, હું પૂરું એમાં હું. જેને બી દેખો હું શું કરું, અહીંયા તું સાલા પકડ પકડ દો ધોકે મારને કે રોજ સુબહ સાર. આપણને ખબર જ નથી કે જીવન શું છે. જીવન બહુ મસ્ત છે, પણ તકલીફ શું છે? 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. ઇસ્લામમાં પણ એક ઇસ્લામ હતો, 72 ફિરકા, ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો, આ ચાલે. આપણે હિન્દુ થઈ ગયા, મુસલમાન થઈ ગયા, શિયા થઈ ગયા, સુન્ની થઈ ગયા, બ્રાહ્મણ થઈ ગયા, પટેલ થઈ ગયા, માણસ ખોવાઈ ગયો. આવા સમયે એક આખી જુદી વાત લઈને આવ્યો છું. કોંગ્રેસ ને ભાજપ વાળા વિકાસ કરે છે ને, આ હલાવે વિકાસ તો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. તમે જોજો એવું કર્યું જાય. જિંદગી બહુ મસ્ત છે સાહેબ. લાઈફ ઇઝ સો, આપણો જન્મ જ હસવા થયો, આપણો જન્મ જ મજા કરવા થયો. કોઈ હસતું નથી, બધા દિવેલ પીધેલા. પેલા છોકરા ઇનામ લેવા આવતા હતા ને, એ બી પેલો નપાસ હતો, એ બી પ્રિન્સિપલ, કલેક્ટર, ડીએસપી, મુખ્યમંત્રી, પટાવાળો, ચોર, પોલીસ, જેને જુઓ. હમણાં અહીંથી તમારો ફોટો પાડો તો જ્યારે બધી લાશો બેઠી હોય ને, કોઈ મજામાં નથી સાહેબ. આપણો જન્મ જ મજા કરવા થયો, આપણો જન્મ જ હસવા થયો છે, પણ ખબર જ નથી. there are so many questions and nobody has answer. લગ્ન થશે કે નહીં થાય? હમણાં એક છોકરો એક કોલેજમાં ઉભો હતો, દોડતો પગે પડ્યો. મને કે સર મરી જાઉં. મેં તું કેમ? પેલી મને ના પાડી. એટલે મેં પેલી ના પાડી એટલે મરી જાવ ને? મેં હા સર, શાદી તો થવી જોઈએ ને. એટલે મેં તો અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા તો કઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તો શું ફરક પડે છે? ઋતિક રોશનના છૂટાછેડા થાય. સવાલ શું છે? આપણને જીવન શું છે, જીવનનો અર્થ જ ખબર નથી. આપણે કસરત કરતા નથી. આપણે સાહેબ આજ મંદિર, આજ મસ્જિદ, આ મસ્ત હોવું જોઈએ. પાનના ગલ્લા ઉપર 2 વાગ્યા સુધી છોકરાઓને જોઈએ, પછી એમ થાય કે આને કેરિયરની જરૂર જ નથી. જિંદગી બહુ મસ્ત છે સાહેબ. આપણને ઇસ્લામ શું છે ખબર નથી, હિન્દુ શું છે ખબર, કુરાન શરીફ શું છે ખબર નથી, અને જોઈએ બધું ખબર કશું નથી. ઈશ્વર અલ્લાહ એક છે, એ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ પહેલું મગજમાં ઘુસાડી દો. એ કોઈના માટે જુદો નથી. હિન્દુઓ બી એ જ કહે છે નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. ઇસ્લામ બી એ જ કહે છે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. સવાલ શું છે? આ વાત જુદી છે, પણ માણસ ખોવાઈ ગયો છે. કોઈને જીવનમાં મજા નથી ને બધું સાલા જન્મતાની હાથે જ એટલું બકવાસ આપણને શીખવાડ્યું છે કે આપણા પ્રગતિની, આપણા સુખી થવાનો કોઈ ચાન્સ જ નથી. સંજય રાવલ સાહેબ એક ગરીબ બ્રાહ્મણનો છોકરો, જેનો બાપ ઓટલા પર દરજીની દુકાન ચલાવતો હોય, એનો ગાર્મેન્ટ સ્ટોર હોય. સાહેબ 3 વર્ષ હોટલમાં, તમને ખબર છે નસીબ તંબુરો હોતું નથી અને બનાવવું પડે છે. મેં હોટલમાં વેઇટરની નોકરી કરી છે 3 વર્ષ. આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર 3 years in my life when I was in college. મેં બુટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી. હું બેસી નથી રહ્યો. આપણે કરવું કશું નથી. આ સિસ્ટમ આવી છે, સરકાર આવી છે, તું હારો છે સાહેબ. જીવન મસ્ત છે, ક્યારે ફરિયાદ કરશો નહીં. અલ્લાહ બડા બાદશાહ હે. એના ત્યાં બધું તમારા આપણામાં કહ્યું છે કે બધા બે ફરિશ્તા બધું લખે જ છે. હિન્દુઓમાં બી કીધું છે, ધર્મરાજ ચોપડા લખે છે.
આપણે કે બધા જાય તેલ લેવા ચલાવો. મુસલમાન કોને કહેવાય, હિન્દુ કોને કહેવાય, આખો વિષય જુદો છે. પણ આપણને સ્વર્ગમાં ને નર્કમાં જવાની, કયામતના દિવસે શું થશે એનું બધું કહે છે. પણ આ જીવન કેવી રીતે મસ્ત જીવવું એ સાલું કોઈ કહેતું નથી. આ જીવન કેવી રીતે મસ્ત જીવવું એ કોઈ કહેતું નથી. એ જરૂરી છે, ધર્મ બી જરૂરી છે, કયામત બધું જરૂરી છે. પણ જીવન શું છે? મારી આજ ને કહ્યું છે કુરાને શરીફમાં, 1 મિનિટ પછીની ફિકર કરીશ નહીં, મેરા છોકરા क्या करेगा, इसकी शादी होगी कि नहीं होगी, तेरी नहीं होगी, कभी नहीं होगी, तू याद रखना. કહ્યું છે અલ્લાહ કે 1 મિનિટ પછીની ફિકર કરીશ નહીં. મૂળ વાત શું છે કે જીવનની સાચી વાતો જ ખબર નથી. એક વાર સાહેબ સાચા સ્પેલિંગ ખબર પડી જાય ને તો જીવન તો તમારો ઊંઘમાં ફોટો હસતો આવે, પણ ખબર નથી. અને તમે જુઓ સમાજ બી બહુ વિચિત્ર છે. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. તમે જુઓ એક બાળક જન્મે એટલે શું કરે, રડે, હવે इसको छाना रखो ना, गली 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 गली, ये लालियो हंसो, हमारे इसमें हंसता है, देखो फोटो देखो, हाँ गाल में खाना पड़े. आज इस्माइल मोटो थઈને હશે ને, ભાઈ થોડા ગંભીર હો જા, સાલા કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલે હસાવે આપણે તો મૂળ કરજો, પછી કે કોંગ્રેસમાંથી ભાજપ. તમે જુઓ તમારું બાળક તમારું બાળક સ્કૂલ, જે મા બાપ બેઠા છે, આ મા બાપોએ છોકરાનો સત્યાનાશ કર્યો. બેટા એ 90% આને છીએ, તારા કેટલા આવ્યા ભાઈ, તું તેરી તો તપાસ કર. પણ આ સાયન્સ ફાઉન્ડેશનને ધન્યવાદ છે કે આ બાળકોના છોકરા એમને એવું ના કે એવી એ લોકો કોશિશ કરે. આ ધન્યવાદને પાત્ર. તમારું બાળક, તમે જુઓ તમારા બાળકો મજામાં, તમને ગમતું જ નથી. તમારું બાળક સ્કૂલથી ઘરે આવી શું કરે, ચોપડા ફેંકી દે, બૂટ ફેંકી દે, મમ્મી ખાવા ખા લે, આ સામાન્ય દ્રશ્ય. પણ જો છોકરું સ્કૂલથી ઘેર હસતું આવે, ચપ્પલ સરખા મૂકે, બૂટ કાઢે, દફતર મૂકે, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો નહીં, કેમ કે આ દિવેલ પીધેલો આજે હસતો ક્યાંથી આવ્યો, હસતો ક્યાંથી આવ્યો. यहाँ जितने भी शादीशुदा लोग बैठे हैं, जिनकी शादी हो गई है, जो मर्द है वो मर्द नक्की करे कि कहीं थी दुकान थी क्यांयથી બી ઘેર હાજે શું દિવેલ પીધેલા જવું. આ તો ઘરાગી નહીં હોય, ધંધા નહીં હોય, આજે તો ઘરે ખુશખુશાલ જ જવું છે. પેલો હસબન્ડ બિચારો ખુશ થતો ઘરમાં જાય તો બીવી શું કહે, કાં ગયે છે, આ રોજ દિવેલ પીધેલા હસતા કાંથી આવ્યા. તમે મજામાં રહો, કોઈને ગમતું. बीवियां नक्की करे कि आज मेरा शौहर घर पे आवे, चलो इसको पानी का ग्लास लेकर दरवाजे पर खड़ी रहूं. क्या रोज पानी अपने घर जी ने बीवी जो पानी का ग्लास नहीं रहा, अल्लाह किसके घर आ गया. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. જો તમારા ધર્મગુરુ હોય, ઓલિયા સંતો જેને તમે ગુરુ કહેતા હોય, અમારા એને ગુરુજી કહેવાય, તમે ગુરુ પાસે જાઓ ને, ખિસ્સા આમ તેરા કલ્યાણ હો જાય, તારું ઘર હડી ગયો છે આખો. પાછો કેવો, તું 1 રૂપિયા દે દો, वो 10 રૂપિયા દેગા. મેં તું ત્યાં જતો સીધો, એ મને આલે, હું તને આલું, હવાલા પાડવા ખોટા, વાસી જ લઈ લે તું ડાયરેક્ટ, ચાલે છે. તમે ગુરુ પાસે જાઓ, મજા આવો મજા. પણ જો તમે ગુરુ પાસે ખિસ્સામાં હાથ બાત નાખીને આમ જાઓ, શું બાપજી મજામાં, એકદમ મજા, બાપજી ટેન્શનમાં. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. સાહેબ જીવન બહુ મસ્ત છે, કોઈ ફરિયાદ કરશો નહીં. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ. ક્યારેય ફરિયાદ કરશો નહીં. તમે જ્યારે એમ કહો છો ને મારી સાથે આવું કેમ થાય છે, એટલે અલ્લાહ શું કે જખ મારવા, તમને સંભળાતું નથી, માં તો નસીબ જ ફૂટેલા, તું સાલા ઢોલ છે ફૂટેલો આખો. આપણે રોજ ફરિયાદો, મેં ગરીબ હું. અને વિદ્યાર્થી મિત્રો, બાળકીમાં બેઠેલા એક વાત કહું, આપણું ગરીબ હોવું, આપણું ભણવામાં નપાસ થવું, શારીરિક ખોડ ખાપણ હોવા એ સફળતાનું પહેલું પગથિયું છે. આ વાત યાદ રાખજો.